નમસ્કાર, આજે આપણે ધોરણ 11ના અર્થશાસ્ત્ર વિશે અભ્યાસ કરીશું, જે ધોરણ 11માં પણ ઉપયોગમાં આવી શકે, જીસેટ એક્ઝામમાં પણ ઉપયોગમાં આવી શકે, તેમજ ટાટ એક્ઝામમાં પણ ઉપયોગમાં આવી શકે. તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 11 વિશે અર્થશાસ્ત્ર પાઠ નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પના વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ જોઈશું આપણે પ્રસ્તાવના. માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં થાય છે. એટલે કે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં થાય છે. અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆતના કેટલાક પાયાના ખ્યાલો અને તેનો વિસ્તૃત અર્થ સમજી લેવો જરૂરી છે. એટલે કે અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆત કરતા પહેલા તેના કેટલાક પાયાના ખ્યાલો અને તેના વિસ્તૃત અર્થ સમજી લેવો જરૂરી છે, કારણ કે આ ખ્યાલો વારંવાર ઉપયોગમાં આવે છે. એટલે કે અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆત કરતા પહેલા તેના પાયાના ખ્યાલો અને તેનો અર્થ સમજી લેવો જરૂરી છે, કારણ કે તે વારંવાર ઉપયોગમાં આવે છે. શરૂઆતના તબક્કે આ શબ્દોનો અર્થ મૂળભૂત ખ્યાલો અને સ્પષ્ટ સમજણ મેળવી લેવાથી હવે પછીનો અભ્યાસ સરળ અને સમજણપૂર્વક બનશે. એટલે કે શરૂઆતના તબક્કે અર્થશાસ્ત્ર શબ્દોનો અર્થ મૂળભૂત ખ્યાલ સ્પષ્ટ સમજણ મેળવી લેવાથી હવે પછીનો અર્થશાસ્ત્રનો અભ્યાસ કેવો બનશે? સરળ અને સમજણપૂર્વક બનશે. તો આપણે આ જોઈ પ્રસ્તાવના. આ પ્રકરણમાં આપણે કેટલા ટોપિક વિશે અભ્યાસ કરવાનો છે તેના વિશે માહિતી મેળવી લઈએ. તો પ્રથમ ટોપિક છે વસ્તુઓ, સેવા અને સાધનો, કિંમત, મૂલ્યનો અર્થ, સંપત્તિ અને કલ્યાણ, વ્યાપાર ચક્ર વિશે પ્રાથમિક સમજણ. એટલે કે આ પ્રકરણમાં આપણે 4 ટોપિક વિશે અભ્યાસ કરવાનો છે, જેમાં પ્રથમ છે વસ્તુઓ અને સેવા અને સાધનો, બીજું છે કિંમત અને મૂલ્યનો અર્થ, ત્રીજા નંબરમાં છે સંપત્તિ અને કલ્યાણ, અને એના પછીનો ટોપિક છે વ્યાપાર ચક્ર વિશે પ્રાથમિક સમજણ. તો સૌપ્રથમ જોઈશું આપણે કિંમત અને મૂલ્યનો અર્થ. રોજિંદા જીવનના વ્યવહારમાં આપણે કિંમત અને મૂલ્યનો લગભગ સમાનાર્થી શબ્દ તરીકે વાપરીએ છીએ. એટલે કે આપણા રોજિંદા જીવનના વ્યવહારમાં મૂલ્યનો લગભગ સમાનાર્થી શબ્દ તરીકે વાપરીએ છીએ. જેમ કે આ વસ્તુ મૂલ્યવાન છે, આ વસ્તુની કિંમતી છે, આનું મૂલ્ય ખૂબ જ છે, આની કિંમત વધારે છે, વગેરે વાક્ય કિંમત અને મૂલ્યને લગભગ સમાનાર્થી શબ્દ બનાવી દે છે. એટલે કે આપણે જીવનમાં રોજબેરોજના જિંદગીમાં વપરાતા શબ્દો કે આ વસ્તુ મૂલ્યવાન છે, આની વસ્તુની કિંમતી છે, એટલે કે આ વસ્તુ કિંમતી છે, આનું મૂલ્ય ખૂબ જ છે, આની કિંમત વધારે છે, વગેરે વાક્ય કિંમત અને મૂલ્ય લગભગ સમાનાર્થી શબ્દ બનાવી દે છે. પણ અર્થશાસ્ત્રના અભ્યાસમાં તેનો જુદો અર્થ સમજવો જરૂરી છે. એટલે કે આ આપણા રોજિંદા જીવનમાં વપરાતા શબ્દો છે, પણ અર્થશાસ્ત્રના અભ્યાસમાં તેનો અર્થ જુદો થાય છે, તે સમજી લેવો જરૂરી છે. તો સૌપ્રથમ જોઈશું આપણે મૂલ્ય. એટલે કે મૂલ્ય કોને કહેવાય? કિંમત અને મૂલ્ય જુદો, એટલે કે કિંમત અને મૂલ્યનો જુદો સ્પષ્ટ અર્થ સમજવા માટે પહેલા મૂલ્યનો અર્થ સમજવો જરૂરી છે. એટલે કે કિંમત અને મૂલ્યનો અર્થ સમજવા માટે પહેલા મૂલ્યનો અર્થ સમજવો જરૂરી છે. જે વ્યવહારમાં મૂલ્યને પણ 2 રીતે જોવામાં આવે છે. એટલે કે વ્યવહારમાં પણ મૂલ્યને 2 રીતે જોવામાં આવે છે. પ્રથમ છે ઉપયોગિતા મૂલ્ય અને બીજું છે વિનિમય મૂલ્ય. અહીંથી પણ MCQs બની શકે કે વ્યવહારમાં મૂલ્યને કેટલી રીતે જોવામાં આવે છે? તો કે 2 રીતે. તો કઈ? ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય. તો સૌપ્રથમ જોઈશું આપણે ઉપયોગિતા મૂલ્ય. વસ્તુના માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તે તેનો ઉપયોગ કરતા મૂલ્ય દર્શાવે છે. એટલે કે વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તેનો ઉપયોગ કરતા મૂલ્ય એ શું દર્શાવે છે? તેને ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો વસ્તુ માનવ જીવન માટે ખોરાક, પાણી, સૂર્યપ્રકાશ આવા એક ખૂબ જ ઉપયોગી છે ધરાવે છે. એટલે કે ઉપયોગિતા મૂલ્ય કહેવાય. એટલે કે માનવ જીવન માટે ખોરાક ઉપયોગી છે, પાણી ઉપયોગી છે અને સૂર્યપ્રકાશ તેમજ હવા
એ ઉપયોગિતા મૂલ્ય ધરાવે છે, એટલે કે તેને ઉપયોગિતા મૂલ્ય કહેવાય. આ જોયું આપણે ઉપયોગિતા મૂલ્ય. હવે જોઈશું વિનિમય મૂલ્ય. તો વિનિમય મૂલ્ય કોને કહેવાય? કે વસ્તુ કે સેવા આપે તેના બદલામાં અન્ય વસ્તુ કે સેવા લેવાની થાય ત્યારે તે વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમો મળે છે તે વસ્તુનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. એટલે કે વસ્તુ કે સેવા આપી તેના બદલામાં અન્ય વસ્તુ કે સેવા લેવાની થાય ત્યારે તે વસ્તુના મૂલ્ય અન્ય વસ્તુના બદલામાં અન્ય વસ્તુ કેટલા એકમો મળે છે તે વસ્તુનું શું દર્શાવે છે? વિનિમય મૂલ્ય. એટલે કે વિનિમય મૂલ્ય એટલે કે શું? એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ મેળવવામાં આવે છે ત્યારે શું કહેવાય? વિનિમય મૂલ્ય. દાખલા તરીકે ઘઉંના બદલામાં કેટલા પ્રમાણમાં ચોખા મળશે તે ઘઉંનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. એટલે કે ઘઉંના બદલામાં કેટલા ટકા પ્રમાણમાં ચોખા મળશે તે ઘઉંનું શું દર્શાવે છે? વિનિમય મૂલ્ય દર્શાવે છે. આ જોયું આપણે વિનિમય મૂલ્ય અને ઉપયોગિતા મૂલ્ય. તો આવા બંને વચ્ચેનો શું સંબંધ છે તેના વિશે માહિતી મેળવીએ. તો ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ. વસ્તુ ઉપયોગિતા મૂલ્ય હોય તો તેનું વિનિમય મૂલ્ય હશે તેમ કહી શકાય નહીં. એટલે કે વસ્તુ ઉપયોગિતા મૂલ્ય હશે, વસ્તુના ઉપયોગિતા મૂલ્ય હોય તો વિનિમય મૂલ્ય હશે તેમ કહી શકાય નહીં, કારણ કે દરેક વસ્તુ ઉપયોગી હોય છે પણ તેનું મૂલ્ય હોતું નથી, તેથી તે વિનિમય કહી શકાય નહીં. પણ જેનું વિનિમય છે તેનું ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ હોય છે. એટલે કે જે વસ્તુ ઉપયોગિતા હોય તે વિનિમય મૂલ્ય પણ ન હોઈ શકે, પણ જો વિનિમય મૂલ્ય હોય તો તે ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ હશે. તે વચ્ચે બે વચ્ચેનો સંબંધ સ્પષ્ટ થાય છે. તેવી રીતે ઉપયોગિતા મૂલ્ય ખૂબ જ ઊંચું હોય તો, એટલે કે ઉપયોગિતા મૂલ્ય ખૂબ જ ઊંચું હોય તેવી વસ્તુઓ પુરવઠો અમાપ, એટલે કે જેના ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું હોય તેના વસ્તુનો પુરવઠો કેવો હોય છે? અમાપ હોય છે. તેના પર કોઈ વ્યક્તિ કે પેઢી કાબુ થઈ શકતો ન હોવાથી તેની વિનિમય મૂલ્ય ખૂબ જ નીચું હોય છે. એટલે કે ઉપયોગિતા મૂલ્ય ખૂબ જ ઊંચું હોય તો કોઈ પેઢી અથવા કોઈ વ્યક્તિ તેના પર કાબુ રાખી નહીં શકતો, તેથી તેની વિનિમય મૂલ્ય કેવું હોય છે? ખૂબ જ નીચું હોય છે. દાખલા તરીકે સૂર્યપ્રકાશ, પાણી વગેરે એ કેવા છે? ખૂબ જ ઊંચું વિનિમય ઉપયોગિતા મૂલ્ય ધરાવે છે, તેથી તેનું વિનિમય મૂલ્ય કેવું હોય છે? ખૂબ જ નીચું હોય છે. જ્યારે વસ્તુ અછત હોય ત્યારે પુરવઠો પણ એકદમ થોડો, લોકોને કાબુ હોય તો તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઓછું હોય છે, છતાં તે વિનિમય મૂલ્ય કેવું હોય છે? વધુ હોય છે. એટલે કે જ્યારે બજારમાં કોઈ પણ વસ્તુની અછત હોય ત્યારે પુરવઠો પણ એકદમ થોડા લોકોને કાબુ હોય છે, પણ વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઓછું હોય છે. જ્યારે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ઓછું હોય તો પણ વિનિમય મૂલ્ય કેવું હોય છે? ઊંચું હોય છે, એટલે કે ઊંચું હોય છે. દાખલા તરીકે સોનું, ચાંદી, હીરા, માણેક વસ્તુઓ એ અછત હોવા છતાં કારણે વિનિમય મૂલ્ય કેવું છે? ઊંચું જોવા મળે છે. એટલે કે આ વસ્તુ કેવી હોય છે? માત્ર થોડા પ્રમાણમાં મળતી અને મોંઘી હોય છે, છતાં પણ તેનું વિનિમય મૂલ્ય કેવું હોય છે? ખૂબ જ ઊંચું હોય છે. એક વાત યાદ રાખવી કે એક સ્થળે વિનિમય મૂલ્ય નીચું હોય તો તે ભિન્ન સ્થળ તથા સમય મૂલ્ય ઊંચું પણ હોઈ શકે. એટલે કે એક વાત યાદ રાખવી કે અમુક સમય સ્થળે વિનિમય મૂલ્ય નીચું પણ હોઈ શકે અને અમુક ભિન્ન સ્થળ તથા સમય વિનિમય મૂલ્ય પણ ઊંચું પણ હોઈ શકે. દાખલા તરીકે પાણીનું વિનિમય મૂલ્ય શૂન્ય જેવું હતું. એટલે કે સૌપ્રથમ આપણે જોઈએ તો પાણીનું વિનિમય મૂલ્ય કેવું હતું? કે શૂન્ય જેવું હતું. પણ હવે ચોખ્ખા પાણીની અછત વધવાથી તેનું મૂલ્ય વધી ગયું છે. એટલે કે જેમ સમય જતાં પાણીનું મૂલ્ય કેવું હતું? પહેલાં કે એકદમ શૂન્ય હતું, પણ જેમ સમય જતાં તેને ચોખ્ખા પાણીની અછત ઉદ્ભવવાથી પાણીનું મૂલ્ય કેવું થઈ ગયું છે? વિનિમય મૂલ્ય વધી ગયું છે. એટલે તેનું શું થઈ ગયું? મૂલ્ય વધી ગયું છે. તેવી રીતે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય આ બંનેનો અર્થ સમજ્યા પછી ખાસ યાદ રાખો કે અર્થશાસ્ત્રમાં જ્યાં મૂલ્ય શબ્દ વપરાય તો વિનિમય અર્થ વપરાય છે. એટલે કે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય આ બંને શબ્દોનો અર્થ ભેદ સમજ્યા પછી ખાસ યાદ રાખો કે અર્થશાસ્ત્રમાં જ્યાં મૂલ્ય શબ્દ વપરાતો હોય તો વિનિમય મૂલ્ય અર્થમાં વપરાય છે. આ જોઈએ આપણે કિંમત અને મૂલ્યનો અર્થ અને તેને બંને વચ્ચેનો સંબંધ.
તેમ માનવું એટલે કે તેમ માનવું એટલે કે અર્થશાસ્ત્રના અભ્યાસના મૂલ્યનો શબ્દ એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમો મળશે તે પ્રમાણે તે વસ્તુનું મૂલ્ય દર્શાવે છે. એટલે કે અર્થશાસ્ત્રના અભ્યાસના મૂલ્ય શબ્દનો એક વસ્તુના બદલામાં કેટલા વસ્તુનું પ્રમાણ મળશે તે વસ્તુનું શું દર્શાવે છે? મૂલ્ય દર્શાવે છે. દાખલા તરીકે ઘઉંના બદલામાં ચોખાનું પ્રમાણ કેટલું મળશે? ઘઉંના બદલામાં કપડાનું પ્રમાણ કેટલું મળશે? જેમ વસ્તુનું મૂલ્ય હોય તે પ્રમાણે વસ્તુની મૂલ્ય દર્શાવાય છે. અને વસ્તુના બદલામાં નાણાંના એકમો ચૂકવવાના હોય તે વસ્તુના બદલામાં ચૂકવતા નાણાકીય એકમો વસ્તુની કિંમત દર્શાવે છે. તો જોઈશું આપણે વિનિમય મૂલ્ય એટલે શું? આ પ્રશ્ન પૂછાઈ શકે અને સ્વાધ્યાયમાં પૂછાઈ ગયેલું છે કે મૂલ્ય એટલે શું? મૂલ્ય એટલે કે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુનું પ્રમાણ વિનિમય મૂલ્ય. મૂલ્ય એટલે કે શું? મૂલ્ય એટલે કે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણ વિનિમય મૂલ્ય. તેને શું કહેવામાં આવે છે? મૂલ્ય. ત્યાર પછી કિંમત એટલે કે શું? કિંમત એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે કે કિંમત. તો મૂલ્ય એટલે કે શું? વસ્તુ કે સેવા કે અન્ય વસ્તુના પ્રમાણના વિનિમય મૂલ્ય. તો કિંમત એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં નાણાકીય એકમોનું પ્રમાણ. તેને શું કહેવામાં આવે છે? કિંમત. ત્યાર પછીનો ટોપિક છે વસ્તુ અને સેવાઓ. આ જોયું આપણે કિંમત અને મૂલ્યનો અર્થ, બંને વચ્ચેનો સંબંધ અને મૂલ્યનો અર્થ અને કિંમતનો અર્થ વિશે માહિતી મેળવી. હવે પછીનો ટોપિક છે વસ્તુઓ અને સેવાઓ. તો સૌપ્રથમ જોઈશું આપણે વસ્તુઓ. માણસે પોતાના વિવિધ જરૂરિયાતો વિવિધ રીતે સંતોષવાનો પ્રયત્ન કરે છે. એટલે કે માણસની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. તેની જરૂરિયાતો સંતોષવાનો વિવિધ પ્રયત્ન કરતો હોય છે. જેમ કે ભૌતિક બાબત દ્વારા જે જરૂરિયાત સંતોષે તે વસ્તુઓ છે. એટલે કે જે વસ્તુ માણસ જે ભૌતિક બાબતો દ્વારા જે જરૂરિયાતો સંતોષે તે કેવી વસ્તુ છે? તે શું છે? તે વસ્તુઓ છે. વસ્તુ કોને કહેવાય? એટલે કે વસ્તુ કોને કહેવાય? પ્રશ્ન પૂછાઈ શકે કદાચ. તો વસ્તુ એટલે કે જે ભૌતિક બાબત દ્વારા જરૂરિયાતો સંતોષાય તેને શું કહેવામાં આવે છે? વસ્તુઓ કહેવામાં આવે છે. એટલે કે જે ભૌતિક બાબતો દ્વારા સંતોષ થાય છે તેને શું કહેવામાં આવે છે? વસ્તુઓ કહેવામાં આવે છે. ત્યાર પછીનો ટોપિક છે સેવાઓ. અભૌતિક બાબતો કે એ સેવાઓ જેમ કે ભૂખ સંતોષવા માટે ખોરાક કે વસ્તુ. એટલે કે સેવાઓ કેવી બાબત છે? અભૌતિક બાબતો સેવાઓ છે. જેમ કે ભૂખ સંતોષવા માટે ખોરાક કે સેવા છે. જિજ્ઞાસા સંતોષવા માટે શિક્ષણ સેવા છે. એટલે કે જેમ જિજ્ઞાસા સંતોષવા માટે શિક્ષણ સેવા છે. વ્યક્તિની જરૂરિયાતો ભૌતિક શારીરિક હોય છે. એટલે કે વ્યક્તિની જરૂરિયાતો કેવી હોય છે? ભૌતિક કે શારીરિક હોય છે તથા ઘણી ભૌતિક, અભૌતિક અને માનસિક હોય છે. અહીંથી પણ પ્રશ્ન બની શકે કે વ્યક્તિની જરૂરિયાતો કેવી હોય છે? તો જવાબ આવશે અભૌતિક કે શારીરિક તથા ઘણી હોય છે ભૌતિક અથવા શારીરિક હોય છે અને અભૌતિક અને માનસિક પણ હોઈ શકે. આ જરૂરિયાતો સંતોષવા માટે ભૌતિક અને શારીરિક હોય છે. એટલે કે જે જરૂરિયાત સંતોષવા માટે વપરાય છે તે કેવી હોય છે? ભૌતિક અને શારીરિક હોય છે તથા અભૌતિક અને માનસિક રીતે હોય તે ખાવું, પીવું, મુસાફરી કરવી અને રમવું જે ભૌતિક જરૂરિયાતો છે. એટલે કે ભૌતિક જરૂરિયાતો કેવી? ખાવું, પીવું, મુસાફરી કરવી અને રમવું એ ભૌતિક શારીરિક જરૂરિયાતો જેમ છે જેને સંતોષનારી બાબતો એટલે કે ભૌતિક માપી શકાય તેવી હોય છે. એટલે કે આવી બાબતો કેવી હોય છે? જેને ભૌતિક હોય છે અને તે માપી શકાય તેવી હોય છે. જે વસ્તુઓ માનસિક રીતે જરૂરિયાતો બાબત સમાવેશ સેવાઓ છે. એટલે કે જે વસ્તુઓ માનસિક જરૂરિયાતો બાબતોનો સમાવેશ થતી કેવી છે? સેવાઓ છે. આ જોઈએ આપણે વસ્તુ અને સેવાઓ. તો ભૌતિક બાબતોમાં કઈ બાબતો સમાવેશ થાય? ખાવું, પીવું, મુસાફરી કરવી, રમવી અને કેવી બાબતો છે? ભૌતિક શારીરિક જરૂરિયાતો છે. વ્યક્તિની જરૂરિયાતો કઈ બાબતો સમાવેશ થાય છે? ભૌતિક અને શારીરિક હોય છે. એટલે કે માણસની જરૂરિયાતો કેવી હોય છે? ભૌતિક અને શારીરિક અને બીજી કેવી હોય છે? અભૌતિક અને માનસિક. આ પ્રશ્ન પણ અહીંથી બની શકે. હવે પછીનો ટોપિક છે વસ્તુઓના પ્રકાર. એટલે કે વસ્તુઓના પ્રકાર. વસ્તુઓના આધારે બે પ્રકાર પાડવામાં આવે છે: ભૌતિક વસ્તુઓ અને અભૌતિક વસ્તુઓ. તો સૌપ્રથમ જોઈશું આપણે
ભૌતિક વસ્તુઓ. જેને આપણે સેવા તરીકે ઓળખીએ છીએ, એટલે કે જેને આપણે સેવા તરીકે ઓળખીએ છીએ, જેમ કે દડો, બેટ, પ્રાઇમેસ, ટીવી, ફ્રીજ, મોબાઈલ આવી માપી શકાય તેવી ભૌતિક વસ્તુઓ છે. એટલે કે ભૌતિક વસ્તુ કેવી હોય છે? જેને આપણે માપી શકાય તે કેવી વસ્તુ કહેવામાં આવે છે? ભૌતિક વસ્તુઓ. જેમ કે દડો, બેટ, પ્રાઇમેસ, ટીવી, ફ્રીજ, મોબાઈલ માપી શકાય તે ભૌતિક વસ્તુઓ છે. અહીંથી પણ પ્રશ્ન બની શકે કે ભૌતિક વસ્તુઓ કઈ ગઈ? તો આવશે ટીવી, ફ્રીજ, મોબાઈલ, પ્રાઇમેસ અને એ ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓ છે. જ્યારે સંગીત શિક્ષણ વગેરે ભૌતિક વસ્તુઓ કે સેવાઓ છે. એટલે કે જ્યારે સંગીત શિક્ષણ અને ભૌતિક સેવાઓ અને સંગીત છે. ત્યાર પછીનો ટોપિક છે સરળ સુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ. સર્વસુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુ એટલે શું? જે વસ્તુઓ સેવા એટલે કે જે વસ્તુ કે સેવા પુરવઠા પર કોઈ અંકુશ ન હોય અને તેના વસ્તુ કે સેવા સૌને જ્યારે કેટલા પ્રમાણમાં જોઈએ છે તેટલા પ્રમાણમાં હોય તે વસ્તુનું સરળ સુલભ વસ્તુ કહેવામાં આવે છે. એટલે કે સરળ સુલભ વસ્તુ એટલે શું? સરળ સુલભ વસ્તુઓને એટલે કે શું? એટલે કે જે વસ્તુ સેવાના પુરવઠા પર કોઈ અંકુશ ન હોય. સરળ સુલભ વસ્તુ એટલે શું? અહીંથી પણ પ્રશ્ન બની શકે કે સરળ સુલભ વસ્તુ એટલે કે જે વસ્તુ કે સેવાના પુરવઠા પર કોઈ અંકુશ ન હોય અને જે વસ્તુનો સેવા સૌને જ્યારે કેટલા પ્રમાણમાં જોઈએ છે તેટલા પ્રમાણમાં પ્રાપ્ત તે વસ્તુને શું કહેવામાં આવે છે? સુલભ વસ્તુ કહેવામાં આવે છે. સુલભ વસ્તુ એટલે કે શું? સુલભ વસ્તુ એટલે કે જે વસ્તુ કે સેવા પુરવઠા પર કોઈ અંકુશ ન હોય અને વસ્તુની સેવા સૌને કેટલા પ્રમાણમાં જોઈએ છે તેટલા પ્રમાણમાં તે પ્રાપ્ત કરી શકે તે વસ્તુને સરળ સુલભ વસ્તુ કહેવામાં આવે છે. દાખલા તરીકે હવા, સૂર્યપ્રકાશ. એટલે કે જે હવા લોકો ગમે એટલા પ્રમાણમાં હવાનો ઉપયોગ કરી શકે છે અને સૂર્યપ્રકાશનો પણ ઉપયોગ કરી શકે છે. તેને કેવી વસ્તુ કહેવામાં આવે છે? સર્વ સુલભ વસ્તુ કહેવામાં આવે છે. જે વસ્તુનો પુરવઠો કાબુ રાખી શકાય તેની અછત છે તે માટે તેના ઘરે વેચાણ થઈ શકે છે. તે તમામ વસ્તુઓ અને સેવાના આર્થિક વસ્તુઓને અછતવાળી વસ્તુ કહેવામાં આવે છે. એટલે કે જે વસ્તુનો પુરવઠો કાબુ રાખી શકાય, એટલે કે જે વસ્તુ ઉપર આપણે કાબુ રાખી શકાય તેની અછત છે અને તે માટે તેનું ઘરે પણ વેચાણ થઈ શકે તે તમામ વસ્તુ અને સેવાના આર્થિક વસ્તુઓ અછતવાળી વસ્તુ કહેવામાં આવે છે. આ જોયું આપણે સરળ સુલભ વસ્તુઓ એટલે શું. સરળ સુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ વિશે. હવે પછીનો ટોપિક છે નાશવંત વસ્તુઓ અને ટકાઉ વસ્તુઓ વિશે માહિતી મેળવીએ. એટલે કે નાશવંત વસ્તુ કેવી હોય અને ટકાઉ. વસ્તુના ટકાઉપણાના આધારે બે પ્રકાર પાડી શકાય છે. એટલે કે વસ્તુના ટકાઉ એટલે કે વસ્તુ કેટલા પ્રમાણ સુધી તે રહી શકે છે તેના આધારે બે પ્રકાર પાડવામાં આવે છે. એક છે નાશવંત વસ્તુઓ અને બીજું છે ટકાઉ વસ્તુઓ. તો સૌપ્રથમ આપણે જોઈશું કેટલા પ્રમાણમાં વપરાશ સાથે તેનો અંત આવે છે તેને નાશવંત વસ્તુ કહેવામાં આવે છે. એટલે નાશવંત વસ્તુની વ્યાખ્યા શું થાય? એથી પણ પ્રશ્ન બની શકે કે નાશવંત વસ્તુ એટલે કે શું? કેટલીક વસ્તુઓનો વપરાશ કરતા સાથે અંત આવે તેને શું કહેવામાં આવે છે? નાશવંત. એટલે કે અમુક વસ્તુ કેવી હોય છે જેને એક જ વાર વાપરી શકાય તેના સાથે તે અંત આવે છે તેને કેવી વસ્તુ કહેવામાં આવે છે? નાશવંત વસ્તુ કહેવામાં આવે છે. જ્યારે કેટલીક વસ્તુ લાંબા ગાળા સુધી વપરાશ કરી શકાય તે ટકાઉ વસ્તુ કહે છે. એટલે કે આ બંને વસ્તુની વ્યાખ્યા. એટલે કે ટકાઉ વસ્તુ એટલે શું અને નાશવંત વસ્તુ એટલે કે શું? આથી પણ પ્રશ્ન બની શકે કે નાશવંત વસ્તુ એટલે કે શું? કે કેટલીક વસ્તુ વપરાશ કરતા સાથે અંત આવે છે. એટલે કે આપણે કેટલીક વસ્તુ કેવી હોય છે જેનો આપણે એકવાર વપરાશ કરીએ ત્યાર પછી તે ફરીથી ઉપયોગ થઈ શકતો નથી. દાખલા તરીકે પેટ્રોલ છે, ગેસ છે, અમુક એવી કેટલીક વસ્તુઓ છે જેને આપણે એકવાર જ ઉપયોગ કરી શકીએ છીએ, તેનો બીજી વાર ઉપયોગ કરી શકતા નથી. તે કેવી વસ્તુઓ છે? નાશવંત વસ્તુઓ છે. જ્યારે ટકાઉ વસ્તુ કેવી હોય છે? એકવાર આપણે ઉપયોગ કરીએ ત્યારે પણ તેનો આપણે બીજી વાર ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે જ્યારે કેટલીક વસ્તુઓ લાંબા ગાળા સુધી વપરાશ કરી શકાય તેને ટકાઉ વસ્તુ કહેવામાં આવે છે. દાખલા તરીકે બિસ્કિટ એટલે કે નાશવંત વસ્તુ એટલે કે કેવી વસ્તુ?
બિસ્કિટ, દૂધ, ફળો જેનો સમયગાળો ઓછો હોય છે, એટલે કે જે સમયગાળો ઓછો હોય છે તેનો વપરાશ આપણે ના કરીએ તો પણ છતાં તેનો નાશ થઈ જાય છે. જેમ કે બિસ્કિટ હોય છે તે અમુક સમય પર મર્યાદિત હોય છે. જેમ કે દૂધ તો અમુક ટાઈમ પ્રમાણે જ હોય છે. તે પ્રમાણે ફળો જેનો સમયગાળો ખૂબ જ ઓછો હોય છે તે કઈ વસ્તુઓ સમાવેશ થાય છે? નાશવંત વસ્તુઓમાં સમાવેશ થાય છે. એટલે નાશવંત વસ્તુ વપરાશમાં ના લો તો પણ તે લાંબા સમયગાળા સુધી ઉપયોગમાં રહેતી નથી. એટલે કે જેમ કે બિસ્કિટ છે, ફળો છે, દૂધ છે, આપણે તેનો ઉપયોગ ના કરીએ તો તમે તેનો લાંબા સમય સુધી તેનો ઉપયોગ રહેતો નથી. એટલે કે તેને શું કહેવામાં આવે છે? નાશવંત વસ્તુ કહેવામાં આવે છે. જ્યારે ટકાઉ વસ્તુ બૂટ, કપડાં, ડ્રેસ, ટીવી લાંબા ગાળા સુધી વપરાશ રહી શકે તેવી ટકાઉ વસ્તુ છે. એટલે કે જ્યારે આપણે બૂટ વપરાશ ના કરીએ તો પણ તે નાશવંત વસ્તુ નથી. જેમ કે કપડાં, ડ્રેસ, ટીવી એ લાંબા ગાળા સુધી વપરાશ કરી શકાય છે. એટલે કે એકવાર આપણે વપરાશ કરીએ છતાં પણ તેનો બીજી વાર ઉપયોગ કરી શકાય છે. જેમ કે બૂટ હોય, કપડાં હોય, ડ્રેસ હોય, ટીવી હોય એ લાંબા ગાળા સુધી તેનો વપરાશ કરી શકાય છે. તે કેવી વસ્તુઓ છે? કે ટકાઉ વસ્તુઓ છે. તેના પછીનો ટોપિક છે ખાનગી અને જાહેર વસ્તુઓ. ખાનગી વસ્તુ કોને કહેવાય? એટલે કે જેનો વસ્તુના માલિકીનાપણા તથા વસ્તુનું સ્વરૂપના આધારે વસ્તુના બે પ્રકાર પાડવામાં આવે છે. એટલે કે વસ્તુના માલિકપણા તથા વસ્તુના સ્વરૂપના આધારે બે પ્રકાર પાડવામાં આવે છે. અહીંથી પણ પ્રશ્ન બની શકે કે વસ્તુના માલિકપણાના આધારે વસ્તુના કેટલા પ્રકાર પાડવામાં આવે છે? બે પ્રકાર પાડવામાં આવે છે. કયા કયા? તો ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુ. તો સૌપ્રથમ જોઈશું આપણે વસ્તુના માલિકી ખાનગી હોય તો તે ખાનગી વસ્તુ હોય છે. એટલે કે આપણે સૌપ્રથમ જોઈશું ખાનગી વસ્તુ. એ ખાનગી વસ્તુ કોને કહેવાય? વસ્તુ માલિકી અને ખાનગી વ્યક્તિગત, એટલે કે જેમાં એક વ્યક્તિની માલિકી હોય તેને શું કહેવામાં આવે છે? વ્યક્તિગત માલિકી. તેને શું કહેવામાં આવે છે? ખાનગી વસ્તુ કહેવામાં આવે છે. કે વસ્તુની માલિકી ખાનગી હોય તેને વ્યક્તિગત, એટલે કે એક વ્યક્તિની જ હોય તેને ખાનગી વસ્તુ કહેવામાં આવે છે. તે વસ્તુનો વપરાશ નિર્ણય ખાનગી આધારિત હોય છે. એટલે કે જે વ્યક્તિગત માલિકીની વસ્તુ હોય તેને વપરાશ કેવો હોય છે? ખાનગી નિર્ણય આધારિત હોય છે. એટલે કે તેનો વપરાશ કરવો હોય તો તે વ્યક્તિ કરે, ના કરવો તો ના કરી શકે. તે વસ્તુ કેવી કહેવામાં આવે છે? ખાનગી વસ્તુ. તેનો નિર્ણય કોણ કરે છે? વ્યક્તિગત, એટલે કે ખાનગી આધારિત, એટલે કે વ્યક્તિ પોતે જ કરે છે. જે વસ્તુ જાહેર સંસ્થા કે સરકારની જાહેર વસ્તુ છે, એટલે કે જે વસ્તુ માલિકી જાહેર સંસ્થા કે સરકારની જે જાહેર વસ્તુ કહેવામાં આવે છે. એટલે કે જે વસ્તુ સરકાર અથવા જાહેર માલિકીની હોય તે વસ્તુઓ જાહેર વસ્તુ કહેવામાં આવે છે. જેનો વપરાશ નિર્ણય કોઈ વ્યક્તિ તથા વ્યક્તિગત ધોરણે કરી શકાતો નથી. એટલે કે જેમ જાહેર વસ્તુ હોય તેમાં વપરાશ કોઈ એક વ્યક્તિ પણ કરી શકતો નથી અને તેનો નિર્ણય પણ તે લઈ શકતો નથી. તે કેવી વસ્તુ હોય છે? જાહેર વસ્તુ, એટલે કે બધા માટે વાપરી શકાય. વસ્તુના વપરાશ રીતે આપણે ખાનગી તથા જાહેર વસ્તુનો વિચાર કરી શકાય છે. એટલે કે વસ્તુનો વપરાશ રીતે આપણે ખાનગી તથા જાહેર વસ્તુનો વિચાર કરી શકાય છે. જે વસ્તુમાં સ્પર્ધાનો ગુણ હોય તે વંચિતતાનો ગુણ છે તેમ ખાનગી વસ્તુ છે. એટલે કે જે વસ્તુના સ્પર્ધાનો ગુણ હોય છે તે વંચિતતાનો પણ ગુણ હોય છે તે કેવી વસ્તુ કહેવામાં આવે છે? ખાનગી વસ્તુઓ કહેવામાં આવે છે. એટલે કે જે વસ્તુના એક વ્યક્તિ વપરાશ કરે છે ત્યારે બીજી વ્યક્તિ તે વપરાશ કરી શકતો નથી. એટલે ખાનગી વસ્તુ એટલે કે શું? જે વસ્તુમાં સ્પર્ધક ગુણ હોય અને વંચિતતાનો ગુણ છે તેને ખાનગી વસ્તુ કહે છે. એટલે કે વસ્તુના વ્યક્તિગત વપરાશ કરે છે ત્યારે બીજી વ્યક્તિ વપરાશ કરી શકતો નથી. તે સ્પર્ધાનો ગુણ ધરાવે છે. અહીંથી પણ પ્રશ્ન બની શકે કે ખાનગી વસ્તુ કેવો ગુણ ધરાવે છે? તો સ્પર્ધાત્મક ગુણ ધરાવે છે. દાખલા તરીકે જે બિસ્કિટ એક બાળક ખાય છે તે બિસ્કિટ બીજાને આપી શકાતો નથી. એટલે કે એક વ્યક્તિ જો વસ્તુનો વપરાશ કરે છે તે વસ્તુ બીજી વસ્તુ વપરાશ કરી શકતો નથી. દાખલા તરીકે એક બિસ્કિટ એક બાળક ખાય છે તો તે જ બિસ્કિટ બીજા વ્યક્તિને આપી શકાતું નથી. તે કેવું કહેવામાં આવે છે? ખાનગી માલિકીનું. વળી ખાનગી વસ્તુ વંચિતતાનો ગુણ પણ ધરાવે છે. એટલે કે ખાનગી વસ્તુ બીજું શું ધરાવે છે? વંચિતતાનો પણ ગુણ ધરાવે છે. અહીંથી પણ પ્રશ્ન બની શકે કે ખાનગી વસ્તુ કયો ગુણ ધરાવે છે? વંચિતતાનો ગુણ ધરાવે છે. અને અહીંથી બીજો પ્રશ્ન પણ બની શકે કે ખાનગી વસ્તુઓ
કેવો ગુણ ધરાવે છે? સ્પર્ધાત્મક પણ ગુણ ધરાવે છે. જે વ્યક્તિ કિંમત ન ચૂકવે તેનો વપરાશ કરવા માટે વંચિત રાખી શકાય છે. એટલે ખાનગી વસ્તુ કેવી હોય છે? જેમાં વ્યક્તિગત માલિકીની હોય છે, જેમાં કિંમત ન ચૂકવે તો તે વસ્તુનો વપરાશમાંથી વંચિત એટલે કે તેને બાકાત રાખી શકાય છે. દાખલા તરીકે કિંમત ન ચૂકવે તો તે મોબાઈલનો ફોનનો વપરાશ કરી શકતો નથી. એટલે કે જેમ કિંમત ન ચૂકવે તો તે મોબાઈલ ફોનનો વપરાશ પણ કરી શકતો નથી. આનાથી વિરુદ્ધ ખાનગી વસ્તુથી વિરુદ્ધ આનાથી વધુ જાહેર વસ્તુઓના વપરાશ સામાયિક ધોરણે થાય છે. તેને બિનસ્પર્ધક અને બિનવંચિત ગુણ ધરાવે છે. એટલે કે આનાથી વિરુદ્ધ જાહેર વસ્તુનો વપરાશ સામાયિક ધોરણે થાય છે. તેને બિનસ્પર્ધક અને બિનવંચિત ગુણ ધરાવે છે. એટલે કે જાહેર વસ્તુ કેવો વપરાશ છે? સામાયિક ધોરણે થાય છે. અહીંથી પણ પ્રશ્ન બની શકે કે જાહેર વસ્તુનો વપરાશ કેવો હોય છે? સામાયિક ધોરણે હોય છે. તેને બિનસ્પર્ધક એટલે કે ખાનગી વસ્તુ કેવી હોય છે? સ્પર્ધાત્મક ગુણ ધરાવે છે, જ્યારે જાહેર વસ્તુ એ બિનસ્પર્ધક ગુણ ધરાવે છે અને બિનવંચિત ગુણ ધરાવે છે. તેમાં વંચિત ગુણ ધરાવે છે અને સ્પર્ધક ગુણ ધરાવે છે, જ્યારે જાહેર વસ્તુ એ બિનસ્પર્ધક ગુણ ધરાવે છે અને બિનવંચિત ગુણ ધરાવે છે. તેનાથી વિરુદ્ધ બિનસ્પર્ધક એટલે કે એક વ્યક્તિના વપરાશ કરે તો પણ તે બીજી વસ્તુનો વપરાશમાં ઘટાડો થતો નથી. એટલે કે બિનસ્પર્ધક એટલે શું? એટલે કે એક વ્યક્તિ વપરાશ કરે તો છતાં પણ બીજી વ્યક્તિ વપરાશમાં ઘટાડો થતો નથી. દાખલા તરીકે બગીચાનો લાભ એક વ્યક્તિ લે ત્યારે બીજા વ્યક્તિના લાભમાં ઘટાડો થતો નથી. એટલે કે જ્યારે વસ્તુના જેમ કે દાખલા તરીકે જોઈએ તો બગીચામાં એક વ્યક્તિ ત્યાં બગીચાનો લાભ લઈ રહ્યો છે, તો બીજા વ્યક્તિનો લાભ ઘટાડો થતો નથી. તેને શું કહેવામાં આવે છે? બિનવંચિતતા. એટલે કે જે કિંમત ન ચૂકવે તે વસ્તુ કે સેવાનો લાભથી વંચિત રાખી શકાતો નથી. એટલે બિનવંચિત એટલે કે શું? જેમાં વસ્તુ કે કિંમત ન ચૂકવે છતાં તે સેવાનોમાંથી લાભમાંથી વંચિત રાખી શકાતો નથી. તેને શું કહેવામાં આવે છે? બિનવંચિતતાનો ગુણ કહેવામાં આવે છે. ટૂંકમાં જેને ખાનગી માલિકીની છે તે વ્યક્તિગત ધોરણે વપરાશ કરે છે. એટલે કે ટૂંકમાં આપણે કહીએ તો ખાનગી માલિકી એટલે કે શું? એટલે જેમાં ખાનગી માલિકી હોય છે તેને વ્યક્તિગત ધોરણે વપરાશ કરે છે. તેનું વપરાશ ક્ષેત્ર મર્યાદિત છે. એટલે ખાનગી ધોરણે વપરાશ ક્ષેત્ર કેવું હોય છે? મર્યાદિત હોય છે. તેથી ખાનગી વસ્તુઓ હોય છે. જ્યારે જેનો વપરાશ સામૂહિક ધોરણે થઈ શકે છે. એટલે કે જેનો વપરાશ સામૂહિક ધોરણે થઈ શકે છે, જેની માલિકી સામાયિક સરકાર તેનો વપરાશ અને જાહેર વસ્તુઓ છે. ત્યાર પછીનો ટોપિક છે વપરાશી વસ્તુઓ અને ઉત્પાદન. આપણે જોયું આ ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ વચ્ચેનો તફાવત. તો હવે જોઈશું આપણે વપરાશી વસ્તુઓ અને ટકાઉ વસ્તુઓ વચ્ચેનો સંબંધ. વપરાશી વસ્તુઓ અને ઉત્પાદન વસ્તુઓ. માનવ જરૂરિયાતો સંતોષનારી બે રીતે જરૂરિયાતો સંતોષે. એટલે કે માણસની જરૂરિયાત સંતોષનારી મુખ્ય વસ્તુઓ બે છે. કઈ? એક તો પ્રત્યક્ષ અને બીજું છે પરોક્ષ. એટલે કે અહીંથી પણ પ્રશ્ન બની શકે કે માનવ જરૂરિયાતો સંતોષનારી વસ્તુઓ બે રીતે માનવી સંતોષે. કઈ રીતે? પ્રત્યક્ષ રીતે અને પરોક્ષ રીતે. પ્રત્યક્ષ એટલે કે શું? પ્રત્યક્ષ અને સીધો સંતોષ આપે છે. એટલે પ્રત્યક્ષ એટલે કે શું? જેમાં વ્યક્તિને ડાયરેક્ટ કોન્ટેક્ટ થતો હોય તેને શું કહેવામાં આવે છે? પ્રત્યક્ષ. અથવા પરોક્ષ રીતે સંતોષવામાં મદદ થાય છે. એટલે કે એક વ્યક્તિ અને બીજા વ્યક્તિને મદદ કરે છે તેને શું કહેવામાં આવે છે? પરોક્ષ. પ્રત્યક્ષ એટલે કે શું? એક વ્યક્તિ બીજા વ્યક્તિને ડાયરેક્ટ અને પરોક્ષ એટલે કે પ્રત્યક્ષ એટલે કે એક વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે સીધો સંપર્ક અને પરોક્ષ એટલે કે એક વ્યક્તિના મદદ માટે એક વ્યક્તિ પછી બીજા વ્યક્તિ અને ત્રીજા વ્યક્તિ સુધી જે મદદ પહોંચાડે છે તેને પરોક્ષ કહેવામાં આવે છે. ત્યારે પ્રત્યક્ષ એટલે કે શું? એક વ્યક્તિના મદદ સીધા બીજા વ્યક્તિ એટલે કે એક અને બે વ્યક્તિ દ્વારા જે મદદ પહોંચે છે તેને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. અને પરોક્ષ એટલે કે શું? એક વ્યક્તિ પછી એક એમ એટલે કે ત્રણ વ્યક્તિઓ દ્વારા જે વ્યક્તિની મદદ પહોંચે છે તેને શું કહેવામાં આવે છે? પરોક્ષ. એટલે કે તેને પ્રત્યક્ષ એટલે શું? જ્યારે સીધો સંતોષ થતો હોય. અને પરોક્ષ એટલે કે શું? બીજા દ્વારા જેને આપવામાં આવતું હોય તેને પરોક્ષ કહેવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ તો ખોરાક એ માનવીની જરૂરિયાત સીધો સંતોષ છે. એટલે કે જે ખોરાક એ કેવું છે? માણસની સીધો સંતોષ છે. તે એક પ્રત્યક્ષ છે. એટલે કે તેને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. જ્યારે ખોરાક તૈયાર કરનાર વાસણની જરૂરત એ પરોક્ષ રીતે થાય છે. એટલે કે જ્યાં આપણે ખોરાક બનાવવા માટે આપણે
એકથી બીજા વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તેને શું કહેવામાં આવે છે? પરોક્ષ. જ્યારે આપણે ખોરાક આપણે કેવી જરૂરત છે? સીધો, એટલે તેને શું કહેવામાં આવે છે? પ્રત્યક્ષ. અને જ્યારે આપણે એક વસ્તુ અથવા બીજી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તે મેળવવા માટે તો તેને પરોક્ષ વસ્તુ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે ખોરાક તરીકે તૈયાર કરવા વાસણની જરૂરત હોય તેને પરોક્ષ રીતે સંતોષાય છે ત્યારે પરોક્ષ સંતોષે છે. જેમ કે કપડાની જરૂરતને સીધો સંતોષ છે. એટલે કે કપડાની જરૂરત કેવી છે? સીધો સંતોષ છે. પણ જ્યારે કપડાં બનાવનાર વપરાતા કપાસના ઉત્પાદન સાધનો જરૂરત એ પરોક્ષ છે. એટલે કે જ્યારે કપડાં આપણે કેવી જરૂરત છે? સીધો સંતોષ છે. પણ જ્યારે કપડાં બનાવવા માટે જે વસ્તુઓ યંત્રો વપરાય છે જે બીજા યંત્રો એટલે કે પરોક્ષ રીતે તૈયાર થઈ છે એની જરૂરત કેવી હોય છે? પરોક્ષ હોય છે. એટલે કે બીજા દ્વારા તૈયાર થાય છે, તેના દ્વારા તે સંતોષ થાય છે. આ રીતે વસ્તુઓની સીધી પ્રત્યક્ષ વપરાશ દ્વારા સંતોષાય છે. એટલે કે આવી રીતે વસ્તુની સીધી પ્રત્યક્ષ વપરાશ એટલે કે ડાયરેક્ટ વપરાશને સંતોષાય છે. તે વપરાશી વસ્તુઓ અને ઉત્પાદન પ્રક્રિયાનો ભાગ લઈ દૃષ્ટિકોણનું સર્જન કરવા મદદ થાય છે. તેથી તે વસ્તુઓ છે. એટલે કે જે વસ્તુઓ અને ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગ લઈને દૃષ્ટિકોણ સર્જન કરવામાં મદદ થાય છે તે ઉત્પાદનને વસ્તુઓ છે. દાખલા તરીકે જોઈએ તો ટ્રેક્ટરના ઉત્પાદનના મશીન વગેરે વસ્તુઓ. એટલે કે ટ્રેક્ટરના ઉત્પાદન કરવા માટે તેને જુદા જુદા મશીનોનો ઉત્પાદન કરવું પડે છે. આ જોયું આપણે વપરાશી અને ઉત્પાદન વસ્તુઓ. પરોક્ષ એટલે કે શું? પરોક્ષ એટલે કે જે બીજા વ્યક્તિ દ્વારા જે મદદ કરવામાં આવે છે તેને પરોક્ષ કહેવામાં આવે છે. પ્રત્યક્ષ એટલે કે શું? જે એક વ્યક્તિના બીજા વ્યક્તિ સીધો કોન્ટેક્ટ થતો તેને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. તો આજે આપણે આ વિડીયોમાં કિંમત અને મૂલ્ય, ઉપયોગિતા મૂલ્ય, વિનિમય મૂલ્ય અને ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ, વસ્તુ અને સેવાઓ, પછી વસ્તુઓના પ્રકાર અને વિશે અભ્યાસ કર્યો. જે વસ્તુઓના પ્રકાર છે ભૌતિક વસ્તુ, અભૌતિક વસ્તુઓ, સર્વસુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ, ટકાઉ અને નાશવંત વસ્તુઓ, ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ અને વપરાશી વસ્તુઓ અને ઉત્પાદન વસ્તુ વિશે આપણે અભ્યાસ કર્યો. તો આપણે જેટલો અભ્યાસ કર્યો છે તેમાંથી કેટલા પ્રશ્નો બની શકે? તો સૌપ્રથમ જોઈએ મૂલ્યનો અર્થ જણાવો. એટલે કે જે આપણે શરૂઆતમાં મૂલ્યનો અર્થ સમજ્યો તે પણ પ્રશ્ન બની શકે. ત્યાર પછીનો પ્રશ્ન છે સર્વસુલભ વસ્તુઓનો અર્થ અને ઉદાહરણ દ્વારા સમજાવો અથવા સમજણ આપો, ઉદાહરણ આપો. એટલે આ જે આપણે આગળ અભ્યાસ કર્યો કે સર્વસુલભ વસ્તુઓ એટલે શું તેના વિશે આપણે ખૂબ જ સરળ રીતે માહિતી મેળવી. પછી એના પછીનો પ્રશ્ન છે અર્થશાસ્ત્રમાં નાશવંત વસ્તુઓ કોને ગણવામાં આવે છે? એટલે કે અર્થશાસ્ત્રમાં નાશવંત વસ્તુ કોને ગણવામાં આવે છે? એટલે કે જે ઓછા સમય સુધી વસ્તુઓ ટકી શકતી હોય તે નાશવંત વસ્તુ કોને ગણી શકાય છે અર્થશાસ્ત્રમાં? તેના વિશે પણ આપણે અભ્યાસ કર્યો. વસ્તુ અને સેવાઓ અર્થ ઉદાહરણ દ્વારા જણાવો. એટલે કે વસ્તુ અને સેવાનો અર્થ ઉદાહરણ સાથે સમજાવો. જેને કે આપણે વસ્તુ કોને કહેવાય અને સેવાઓ કોને કહેવાય તેના વિશે પણ આપણે માહિતી મેળવી. ત્યાર પછી વસ્તુઓના પ્રકાર જણાવી, વપરાશ અને વસ્તુ ઉત્પાદન અને ખ્યાલ ઉદાહરણ આપો. એટલે કે વસ્તુઓના પ્રકાર કેટલા હતા તેના વિશે આપણે માહિતી મેળવી અને તેના ઉદાહરણ દ્વારા સમજાવો. ત્યાર પછીનો પ્રશ્ન છે વપરાશી વસ્તુઓનો અર્થ અને તેનું ઉદાહરણ આપો. એટલે કે વપરાશી વસ્તુ કોને કહેવાય તેનો અર્થ આપી તેના ઉદાહરણ દ્વારા સમજૂતી આપો. આ જોયા આ આપણે જે અત્યાર સુધી અભ્યાસ કર્યો તેમાંથી નીકળતા પ્રશ્નો. કયા પ્રશ્નો છે કે મૂલ્ય એટલે શું, મૂલ્યનો અર્થ જે આપણે શરૂઆતમાં અભ્યાસ કર્યો. ત્યાર પછી સર્વસુલભ વસ્તુઓનો અર્થ આપી તેને ઉદાહરણ આપો. પછી અર્થશાસ્ત્રના નાશવંત વસ્તુ કોને ગણવામાં આવે છે તેના વિશે પણ આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછીનો ટોપિક હતો વસ્તુઓ અને સેવાઓ અર્થ આપી તેના ઉદાહરણ સાથેનો અભ્યાસ જણાવો. પછી તેના પછીનો પ્રશ્ન છે વસ્તુના પ્રકાર જણાવી, વપરાશી વસ્તુ અને ઉત્પાદન વસ્તુઓનો ખ્યાલ ઉદાહરણ દ્વારા સમજાવો. અને છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કે વપરાશી વસ્તુનો અર્થ અને ઉદાહરણ દ્વારા ઉદાહરણ આપો. તેના વિશે આપણે આ વિડીયોમાં અભ્યાસ કર્યો. હવે આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. જો તમને કોઈ પ્રશ્નમાં જાણકારી ન ખબર પડી હોય તો તમે કોમેન્ટ કરી પૂછી શકો છો. આભાર.